હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? ધોરણ 12 સાયન્સ કેમેસ્ટ્રી વિષય. સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્વાધ્યાયના કયા પ્રશ્નો અગત્યના છે અને કયા પ્રશ્નો તમારા માટે આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે, સ્વાધ્યાયમાં કયા પ્રશ્નો કયા દાખલા તમારે કરવા જરૂરી છે, એ દરેક પ્રશ્નોની આજે આપણે વાત કરીશું. તો તમારી સાથે તમે એક બુકમાં ટીક કરતા જજો કે કયા સ્વાધ્યાયના પ્રશ્નો તમારે તૈયાર કરવા જરૂરી છે. તો પહેલું ચેપ્ટર ઘન અવસ્થા છે. ઘન અવસ્થામાં મોટે ભાગે થિયરી છે, પરંતુ અમુક દાખલા પણ સ્વાધ્યાયના કરી રાખજો, જેમાં 1.11, 1.12, 1.13, 1.15, 1.16 આટલા દાખલા એવા છે જે અવારનવાર પૂછાઈ શકે, અથવા તો 2 માર્ક્સમાં 3 માર્ક્સમાં સેટ થતી થિયરીની જગ્યાએ પણ આ દાખલા મૂકી શકાય છે. તો એવા આ 5 દાખલા મેં તમને ટીક કરાયા, એ તમારે ખાસ ચેક કરી લેવા અને સોલ્વ કરી નાખજો. ચેપ્ટર નંબર 2 દ્રાવણોની જો વાત કરું તો દ્રાવણો ચેપ્ટરનું સ્વાધ્યાય મારી દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું છે, કારણ કે ભૂતકાળમાં ઘણા સવાલ સ્વાધ્યાયમાંથી પૂછાઈ ચૂકેલા છે બોર્ડ એક્ઝામમાં. સ્ટુડન્ટ્સ, એમાં સૌપ્રથમ તમે ટીક કરજો 2.4 જે સ્વાધ્યાયનો ચોથો દાખલો, 2.5, 2.8, 2.15, 2.16, 2.17, 2.18, 19, 2.21. વિદ્યાર્થીઓ, 2.21 જે છે તે બોર્ડમાં પૂછાઈ ગયેલો 2 વારનો દાખલો છે. 2.16, 2.19 આ બધા જ બોર્ડના પૂછાયેલા દાખલાઓ છે સ્વાધ્યાયના. આમાં શું થાય છે કે તમે ઉદાહરણ આખું કરો છો અને સ્વાધ્યાય છોડી દો છો તો તમને નુકસાન જાય છે, કારણ કે સ્વાધ્યાયના જો આવા દાખલા પૂછાઈ જાય તો તમને તકલીફ પડી શકે છે. પછી જો વિદ્યાર્થીઓ તમારે પ્રેક્ટિસ કરવી હોય તો 2.28, 2.29, 2.30 ઉપરાંત ખાસ ઇમ્પોર્ટન્ટ દાખલાઓમાં ટીક કરો 2.32, 2.33, 2.34 જે વન્ટ ઓફ અવયવના આધારિત દાખલા છે. 2.36 એક મોસ્ટ આઈએમપી દાખલો છે, એ પણ 4 માર્કમાં સ્યુટેબલ છે. 2.36 ટીક કરજો. અને છેલ્લે 2.38 એક પણ 4 માર્કનો અગત્યનો દાખલો, 2.38 એ પણ તૈયાર કરી લેજો બાળકો. 2.41 આટલા દાખલા સ્વાધ્યાયમાં ખાસ તમે તૈયાર કરી રાખજો. જે બીજું ચેપ્ટર હતું તેમાં સ્વાધ્યાય અગત્યનું છે, કારણ કે સ્વાધ્યાયમાંથી ઘણી બધી વાર દાખલા પૂછાતા હોય છે. એવી જ રીતે આપણે ધ્યાન રાખીશું ત્રીજું ચેપ્ટર જે વિદ્યુત રસાયણ છે, એમાં કયા તમારે સ્વાધ્યાયના સમ્સ કરવા જેવા છે, તો કે 3.4, 3.5, 3.6 પણ ટીક કરી દેજો. ઉપરાંત 3.9 એમાં કોષ અચળાંક શોધવાના દાખલા છે. આગળ જો વાત કરીએ બાળકો તો 3.11 ટીક કરી રાખજો. 3.11નો જે સમ છે તે વિયોજન અચળાંક કઈ રીતે શોધાય છે, ઉદાહરણમાં એનો એક દાખલો આપેલો છે, એની પદ્ધતિ સ્વાધ્યાયમાં વાપરી લેવી. ઉપરાંત 3.15, 3.16 આ બંને દાખલા ટીક કરી દેજો. આટલા દાખલા ત્રીજા ચેપ્ટર વિદ્યુત રસાયણના રહેશે. એટલું જ અગત્યનું છે ચોથું ચેપ્ટર સ્વાધ્યાય માટે, કારણ કે એમાં પણ દાખલાઓ સમાવેશ પામેલા છે. તો ચોથા ચેપ્ટરમાંથી કયા દાખલા તમારે સ્વાધ્યાયના તૈયાર કરવાના, એમાં ટીક કરજો બાળકો 4.2, 4.2 જે છે તે સાંદ્રતા આધારિત વેગ માપવાનો દાખલો છે. ઉપરાંત તમારે 4.11 નામનો જે કોષ્ટક સ્વરૂપેનો દાખલો છે એ પણ એકાદું વાર બોર્ડમાં આવેલો છે. 4.14 તૈયાર કરી શકો છો. 4.13 પણ સહેલા દાખલા છે, અર્ધાયુષ્ય સમય, એ શોર્ટ ક્વેશ્ચનમાં પણ તમને હેલ્પ કરશે. 4.17, 4.18 આ 2 દાખલામાંથી બંને દાખલા ભૂતકાળના બોર્ડ એક્ઝામમાં તમને જોવા મળશે. ઓકે, પાછળથી તમને કહું તો 4.27 કરવા જેવો છે તમારે સ્વાધ્યાયનો. 4.28 પણ ટીક કરી લેજો. 4.29 અને 4.30 આ 4 દાખલા વેગ અચળાંકના આધારિત દાખલા છે. છેલ્લા 2 દાખલાની રીત અને સૂત્રો લગભગ સરખા જેવા તમને જોવા મળશે. તો એ વેગ અચળાંક અને એક્ટિવેશન એનર્જી
જે સક્રિયકરણ ઉર્જા છે એના આધારિત દાખલા છે. તો આટલા દાખલા તમારે ચોથા ચેપ્ટરના તૈયાર કરી રાખવા. સ્ટુડન્ટ્સ, આ ઉપરાંત જે પાંચમા ચેપ્ટરથી આપણે વાત કરીશું એમાં થિયરી બેઝ ચેપ્ટર છે. એટલે થિયરીની અંદર તમારે ખાસ આગળના ટોપિક્સ, આપણા જે પાસ્ટ વિડીયો તમે જોયા હશે કે એમાં આપણે થિયરીના પ્રશ્નો મેં તમને જે કંઈ આપેલા છે એ જ પ્રશ્નો સ્વાધ્યાયમાં તમને જોવા મળશે, રિપીટ કરી થતા હશે. તો સ્વાધ્યાયમાં કોઈક નવા પ્રશ્નો તમને લાગે તો પ્રેક્ટિસ કરી શકો છો. બાકી હવેના જે ચેપ્ટર્સ છે એના સ્વાધ્યાયના પ્રશ્નો કરતાં જે તમને મેં થિયરીના પ્રશ્નો આપેલા છે એ ખાસ તૈયાર કરી રાખવા. તમારે જો સ્વાધ્યાય કરવું હોય તો જે બીજો ભાગ છે આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રી. ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં બાળકો જે 10મું ચેપ્ટર હેલો આલ્કેન હેલો એરિન છે, 11મું ચેપ્ટર આલ્કોહોલ ફિનોલ ઇથર આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ અને 13મું ચેપ્ટર જે છે એમાઇન સંયોજનો. સ્ટુડન્ટ્સ, આ 4 ચેપ્ટરના સ્વાધ્યાયમાં તમને IUPAC નામકરણ દરેકમાં જોવા મળશે. IUPAC નામકરણ સૂત્રો પરથી નામ હોય, નામ પરથી સૂત્ર બંધારણ બનાવવાના હોય, એ દરેકમાં સોલ્વ કરો. ઉપરાંત તમને પરિવર્તનો દરેક ચેપ્ટરમાં જોવા મળશે. અહીંયા છે 10.19, બરાબર છે, તો એ ટીક કરી રાખો. પછી જે પ્રક્રિયા પૂર્ણ કરવા માટે છે 10.14, એ ટૉપિક પણ તમે પરિવર્તનમાં એ જે પ્રક્રિયાઓ તમને દેખાય છે એમાં હેલ્પ કરી શકે છે. તો ઓર્ગેનિકનું દરેક સ્વાધ્યાયમાં તમને આવા સિમિલર ક્વેશ્ચન જોવા મળશે. જો 11માં હું ફરીવાર બતાવું તો તમને IUPAC નામ આવી ગયા, નામ પરથી સૂત્ર આવી ગયા, તો એ જ પેટર્નમાં તમને બતાવેલું હતું. સમઘટકોના સૂત્રો છે અને પરિવર્તનો. ફરી એકવાર 11.20 નંબરનો ટૉપિક અને 11.21માં ખાલી ઉદ્દીપકો કયા છે, પ્રક્રિયકો કયા છે તે ઓળખવાનું છે. તો એ ટૉપિક તમે ખાસ કરો. ઇથરના IUPAC નામ માટે પ્રશ્ન નંબર 11.23 જે ઇથરના IUPAC નામ માટેનો ક્વેશ્ચન તમારા માટે છે. તો આ સવાલ તમે કરી શકો છો સ્વાધ્યાયમાં ઓર્ગેનિકના. 12મા ચેપ્ટરના પણ ચાલો એકવાર બતાવી જ દઉં છું તમને કે કયા સવાલ તમારે સ્વાધ્યાયમાંથી સોલ્વ કરી શકાય. તો 12મા ચેપ્ટરમાં સ્ટુડન્ટ્સ 12.1 જે છે એમાં તમે પ્રેક્ટિસ માટેના પદાર્થો છે કે આલ્ડોલ કોને કહેવાય, કીટાલ કોને કહેવાય. ઉપરાંત જે આપણે વાત કરી IUPAC નામ, તો આમાં પણ 12.2 અને 12.3 એ IUPAC નામના આધારિત છે. આમાં એક્સ્ટ્રા 12.4 પણ સૂત્રો તમને દેખાશે. 12.5 જે છે તે નામ પરથી બંધારણ દોરવાના છે અને આમાં પણ પરિવર્તન આપેલા છે, ટીક કરી રાખજો. 12.15 નામનો જે ટૉપિક છે એ મહત્તમ બે તબક્કામાં કેવી રીતે પરિવર્તન, તો એક IMP ક્વેશ્ચન કહી શકાશે, કારણ કે પરિવર્તનો એક અગત્યનો ભાગ છે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં. 13મું ચેપ્ટર જો તમને સ્વાધ્યાયનું થોડું માહિતી આપી દઉં તો એમાં પણ તમને 13.1 દેખાય છે જે IUPAC નામકરણ છે. ઉપરાંત તમારા માટે એમાં પરિવર્તનો આપેલા છે 13.5 નંબરનો ક્વેશ્ચન, એ પણ ટીક કરી રાખજો. 13.5 IUPAC ઉપરાંત પરિવર્તન, આ બંને વસ્તુ તમારે એક્સ્ટ્રા આપેલું છે. 13.8 એ પણ પરિવર્તનોનો જ એક ભાગ છે અને 13.9 ચોક્કસ મજા આવશે, તમારે પ્રક્રિયાઓ પૂર્ણ કરવાની છે. આ પણ પરિવર્તન જ કહેવાય બાળકો, પણ આમાં ઇઝી વસ્તુ એ છે કે તમને પ્રક્રિયકો આપી દીધેલા છે એટલે તમારે નિપજ બનાવવાની રહેશે. તો આ તમને હિન્ટ સ્વરૂપે કહી શકાય. MCQમાં પણ આવી પ્રક્રિયાઓ પૂછાતી હોય છે. તો 13.9 ટીક કરી રાખજો. અને વધુ પ્રક્રિયાઓ આપેલી છે તમને પાછળ 13.11 નામનો સવાલ, તો એમાં પણ પ્રક્રિયાઓ પૂર્ણ કરવાની છે. તો આ પણ એક સ્વાધ્યાયનો સવાલ ટીક કરી રાખો. તો 13મા ચેપ્ટરમાંથી આટલા, કારણ કે ઓર્ગેનિક છે સ્ટુડન્ટ્સ, ઓર્ગેનિકમાં જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલું જ તમારું હેન્ડલિંગ વધારે આવશે, યાદ રહેશે. ઘણા સ્ટુડન્ટ્સ કહેતા હોય છે કે ઓર્ગેનિકમાં ભૂલી જવાય છે, પ્રક્રિયાઓ ભેગી થઈ જાય, મિક્સ થઈ જાય. તો એનું રીઝન એક જ છે કે એ વધુમાં વધુ લખો, યોગ્ય સમય એનું પુનરાવર્તન કરો અને સમયાંતરે ટેસ્ટ આપો, જેથી તમારા માટે ઓર્ગેનિક સહેલું બનતું જશે. તો બાળકો, આ જે ચેપ્ટર મેં તમને આજે થોડા સમજાવેલા છે એનું સ્વાધ્યાય ખાસ કરી રાખજો. એ સિવાયના ચેપ્ટરનું સ્વાધ્યાય એઝ અ થિયરી પર્પઝ તમે એકવાર જોઈ રાખજો. કોઈક નવા ક્વેશ્ચન હોય તો તૈયાર કરી લેજો. બાકી થિયરીના પ્રશ્નો સોલ્વ કરતાં સ્વાધ્યાયના ઘણા પ્રશ્નો આવી જતા હશે, પરંતુ જે દાખલા પર આધારિત ચેપ્ટર આપણે જોયા, બીજું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર, ચોથું ચેપ્ટર, તો એમાં તમારે સ્વાધ્યાય કરવું કમ્પલસરી છે. મારી દ્રષ્ટિએ જો તમારે પૂરતા માર્ક એ ચેપ્ટરમાંથી લાવવા હોય તો તમારે બાળકો સ્વાધ્યાય સોલ્વ કરી જ લેવું. અને આ IMP પ્રશ્નો છે, આ ભૂતકાળમાં પૂછાયેલા છે,
ઉપરાંત પૂછાવાની સંભાવના ધરાવે છે, પણ આમાંથી જ પૂછાય એવું મેં આગળ પણ કહું છું. જરૂરી તો નથી જ હોતું, પરંતુ આટલા થઈ જાય તો તમારા માટે થોડું કામ ઇઝી થઈ જાય. પછીના બાકીના સવાલ તમે તૈયાર કરી શકો છો. મળીશું વિદ્યાર્થીઓ નવા ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. ત્યાં સુધી વાંચતા રહો. હેપી લર્નિંગ, કીપ રીડિંગ.